ત્યાં જુઓ ખૂટ્યો બેઠો કેમ બહાર જવું અમારે કાવું બે તાવરણજી નાયા હવે કાઈ નક્કી દેવ દિવાળીએ વાત જાય. હવે દેવ દિવાળીએ નાવાનું એમ કે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હાલો ટાટા ભજીયા ખાવા જોવો લ્યો. આમ હાંજે ખાતા હતા કે નહીં? હા તો હજી ઉંમર બાર ન્યા જ છું અને આ બધા જોવો નાયા ધોયા વગરના આ છે ને મજા જ આવે. ઝુમખા આયા બહુ મજા આવે ખાવાનું તૈયાર કરી નાખ્યું. આ તો નાત પાડ હું જો બા બે તાવરણજી નાયા હવે કાઈ નક્કી દેવ દિવાળીએ વાત જાય. હવે દેવ દિવાળીએ નાવાનું એમ કે છે. અમારા બા તો સવારમાં ખાય નહીં, એને ખાઈ સા પી લીધી છે ખાલી. દવા સીંધો કા દવા આને દાઢ દુખે છે દવા સીંજો. તમે બધા એમ કહેતા માવા બંધ કહી દો, તમે કરતા જ નથી માવા બંધ, તો શું કરવું? માવા બંધ નહીં, આ બધું પતાવો પેલા અને રોટલી ચા ગરમ ગરમ થઈ જાય. પછી મારા બા છે ને હમણાં મોડેથી ગાંઠિયા લેવા જવાના છે, ગાંઠિયા ખાવાના છે આપણે બધા. ગાંઠિયા તો આ ડબ્બો ભર્યો ઈ નથી ખાવા, તે કયા ગરમ ગરમ બનાવે દુકાને ઈ. આ લે હઉ જાશે ને બા લેવા, એ દેવને કહેવાનું તમાર સામાન છે. હા હા લઈ જો મોટી નહીં ખાવા. ખબર આપણે પેલા કેવા ખાતા? 10 વાગે ને હા 10 વાગે ને ત્યાં લઈ આવો. માવા મોકલાવો, માવાના રેવા દીધા ની પગે લાગવા વાળા, હું બધાને પગે લાગવા. એ પૈસા ખૂટી જાવ પગે લાગીને આપ્યા હોય ને. ખાન હાવણી લઈ લીધી છે. આના મમ્મી છે ને એ અમને બે ને બહુ ખીજાય છે કે તમે કામ નથી કરતા. મેં કીધું એનો કોપ સામે ને એ પેલા કચરા પોતા અને વાસણ કરવાનું છે ને એટલું કામ કરવાનું છે. હાલો આ ભાઈ જે હોતા હોતા જેઠાલાલ જોવાના, જો કેવું સારું બાપરે. બા તમારે શું કામ કરવાનું છે? કાઈ નહીં, આ પૈસા ખૂટી ગયા, કોકને પગે લાગુ માવા હાટું. પૈસા કોઈને નથી લાગુ. આનમાં પૈસા ન ખૂટે હોય કે પૈસા ન ખૂટે. જો અમારા બધો હંજેરો કરવાનો છે. ફેમિલી છે ને અત્યારે હજી નવરા તો થયા નથી, પણ મારે કાઉને જે કામ હાલતું હતું, કાઉ છે ને એ વશમાં કામ કરતા કરતા અગાશી ઉપર વેગી બોલો. પછી મમતા મામી કચરા પોતા કરી નાખ્યા અને આમ બે ગયા છે. મારા એક સબસ્ક્રાઈબર છે ને એ જો આવ્યા છે. આમ તો ભાવનગરના છે પણ આમ પરવડીના. કા હું કેવું છે કઈ કેવું નથી, ખાલી મને જોવા આવ્યા એમ કે છે. કા જોઈ લીધી મને? હે રૂબરૂ વિડીયામાં જોતા હોય કે તો મને રૂબરૂ જોઈ હતી. તો ઘર ગોતતા ગોતતા આવ્યા છે. પેલા મારા ઓલા ઘરે વહી ગયા હતા, પછી પાછું ત્યાંથી સીંધું તો અહીંયા આવ્યા ગોતતા હતા. કા થોડીક તકલીફ થઈ ને મને મળવા માટે, એવું થાય. અત્યારે છે ને એ મારી બેન છે ને એને બેનપણીને ઘરે લાવી હતી. તો મારે ને કાવુંને આવવું નહોતું, અમે બે પરાણે આવ્યા. હવે ઘરની બહાર નીકળે ને ત્યાં જુઓ ખૂટ્યો બેઠો. હવે કેમ બહાર જવું અમારે? કાવું બહાર કેમ જવું અમારે? હું ત્યાં સાઈડમાંથી વહી જાય લઈને મારશે તો પછી આપણું તો પૂરું થઈ જાય ને. આ અમારી શેરી છે હો, મારી શેરી. મારું ઘર જો આ એરું અમારી શેરી છે. આ કાંક લાવી શેતુડા. વાવ મને બહુ ભાવે. બેનપણી ઘરે ગયા હતા ને રસ્તામાં મને મારી બેનપણી મળી ગઈ. બોલો કેવું સારું. આપણી શેરી હોય એટલે આપણને મળી જાય ને. કા કાર્યધાર જવું છે એને. હાલો જો આમાં ઝીનું આવી ગઈ. જો 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 સોટી ગઈ. જો કાઉને સોટી જાય ને, કાઉ બહુ ગમે. જો જેને વાળ છે ને ધોળા થઈ ગયા હોય ને એને આ મહેંદી નહીં નાખવાની. પાર્લરમાં મસ્ત પાર્લર ગોતીને હેર કલર કરાવી લેવાનો બ્રાઉન બ્રાઉન. આમ જો અમાર જીનુને છે ને આમ જો કેવું થઈ ગયું. આમ જો કેવું થઈ ગયું. ઈ છે ને આ ભાઈ છે ને આ બટકું ફેરી ગયો. આ બટકું ફેરી ગયો. બટકું ફેરી ગયો જોઈ. અને આ અમારે છે ને આને કોક મારે કે બટકા ભરે ને તો અમારે શાંતિથી ઊભી રહી ભરવા દે તો ભાગી ન જાય. બોલો જો હા હા કેવો છો કેવો છો. આને મારી ઘઉં દિવસે લાગે છે આ કેટલા વኛન કરે. બોલો હા મેં પાઈ દીધી. બટકું ભરીને શાંતિ થાય હે? બટકું ભરીને શાંતિ થઈ તમને હે? ખંસવાડ આવતી દાંતમાં. કા મહેંદી નાખે છે જો મમતા ને. કા ફેમિલી તો છે ને જો આપણે નાઈ ધોઈને રેડી થઈને તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને છે ને ભાવન લેવા આવી ગયા છે દેવની ઘેર. આ બધા છે ને બહુ હેરાન કરે છે આ છોકરો. એટલે છે ને ઘેર વહી આવું છે. ફોન આવ્યો કે મને લઈ જાવ કે આ ભાણીઓ છે ને બહુ હેરાન કરે. કા ઋતુ હેરાન કરે પણ હું કહું નહીં લેવા આવવાનું, પણ અમારે બહાર જવાનું છે ને એટલે નકર તો આ વኛણ કરે ને તો એમાં તો જો ફેમિલી જવું છે બહાર એટલે લેવા આવી ગયો છું. જીનું બેન તૈયાર થઈને ગેટે ઊભા છે. હા મેં
એને ઉતાવળ છે. તો હાલો હમણાં પેલા તો ઘેરે જ આવું, ખેલા કપડાં પેક કરશું, ઘેરે જઈને હમણાં મળવી કા. હા એટલે બહાર જવાનું છે કે નહીં આમ જો બધું પેકિંગ કરતી હતી અને હારવારી એડિટિંગ હતું કે નહીં તો મેં થોડું પહેલાં એડિટિંગ પૂરું કર્યું. બહાર જવાનું છે ને એ બધું તો કાલના વિડીયોમાં આવશે, તમે કન્ટિન્યુ રહેજો હવે કાલ. હા અત્યારે હજી એક એડિટિંગ બાકી છે એ પૂરું કરવાનું છે. આ જે પેકિંગ કરવાનું છે ને એ મેં રાજ ઉપર મૂક્યું છે. રાજને સારી રીતે કપડાં ભરતા આવડે કે નહીં તો એ કરી નાખશે. હાલો ફેમિલી આવી જાવ ખાવા. બટેકાનું શાક છે, આખી ભીંડાનું ચીંગું છે, રોટલી છે, આણે બનાવ્યું જોઈએ તો ખાઈને હુઈ ગયા કા ન ખાવું. આ છે ને હમણાં આવી તો જાહે જ તેઓ ખાવા કા હેંડો ભાઈ આવો ને મજા આવશે. તો કાંઈ નહીં ના પાડે છે હાલો હું ખાઈ લઉં હેંડો ને પછી મારે બહાર જવું છે 2 દી નહીં ભેગા થાય ભૈયાઓ ને. હાલો હાલો 2 બટકા જો આવ્યા આમ જો કીધા પી હજી ખાધું ને એને લગભગ અડધી કલાક થઈ છે પાછા ખાવા આવ્યા. માખણ શાકુસમાં હાથ પાડું ને હું કહું ને એટલે આવી જાય તરત. કાકા આમ વેહ તો હરખા કરો, માથું બાથું બાંધવું નથી આમ ના નહીં. હાલો હાલશે હાલશે. માથું ધોઈ નાખ્યું જો હેર વોશ કર્યા હવે રેડી થઈ જાય. કેટલા વાગ્યા? 2 વાગ્યા છે બોલો. જો મેં આ કપડાં કાઢ્યા ને એ સેમ એવા કપડાં છે મારી પાસે બીજા જો એ પહેર્યા છે મેં. નગર પાછા ખૂબ એમ થાય કે એ ના એ પહેરી લીધા. કલર નોખો છે અલગ છે હો આખું જો બધું આ અહીંયા પડ્યા કહી દેવું સારું કા. હાલો જો રાજ આઈસ્ક્રીમ લાવ્યા છે, છોકરા હાટું આઈસ્ક્રીમ લાવ્યા છે, બીજા કોઈ નહીં, છોકરાને ખાવાનો છે એમ કહે છે એટલે એમ બધા ખાવા બેસી ગયા છે. છોકરાને ખાવાનું સોહમ બધો ખાઈ જાય એમ કે છે. ખાઈ જઈશ જો જીનલ રેડી થઈ ગઈ છે. કાજીનું આપણે ક્યાં જવું છે? ભૂતા છે આરામ કરે છે જો. સારું હાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવતીકાલે મળીએ એક નવા વિડીયોમાં. કાં તો હાથ આમ મારી દે આ